બરબાદીનો વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। જામનગરના લાલપુર તાલુકામાં ખાબકી બરબાદી। લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું વરસ્યું। લાલપુર તાલુકામાં ગાજવીજ અને કરા સાથે બરબાદી ખાબકી। અધિયા, બરબજર, ઢેપડા, ગોબાણા સહિતના ગામોમાં માવઠાને કારણે ધાણા, ચણા, ઘઉં સહિતના પાકમાં નુકસાનની શક્યતા। તો લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બરબાદીનો વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। ગાજવીજ સાથે અને કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે। કલ્પેશભાઈ, ફરી એકવાર રાજ્યમાં બરબાદીનો વરસાદ વરસવાનું શરૂ થયું છે। ક્યાં ક્યાં આગાહી છે અને અત્યારે શું સ્થિતિ? રાજ્યના ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી છે, માવઠાની આગાહી છે અને 3 દિવસ અપર એર સર્ક્યુલેશનના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડે એ પ્રકારનું આગાહી કરી છે અને આજે જે રીતે જોવામાં આવી રહ્યું છે તે પ્રમાણે લાલપુરમાં કરા સાથે કમોસમી માવઠું વરસ્યું હતું। ખાસ કરીને તકેદારીના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં બોટાદ સહિતના જે માર્કેટ યાર્ડો છે તેમણે ખેડૂતોને સૂચના આપી દીધી હતી કે તાડપત્રીથી પોતાની જે ખેત પેદાશો જે જણસ જે લેવાઈ ગઈ છે એને ઢાંકીને રાખે અને અન્ય પગલાં પણ ભરે। એટલે આગામી હજુ પણ 2 દિવસ જે છે કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો લાલપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ। અપિયા, બરબજર, ઢેપડા, ગોવાણા સહિતના ગામોમાં માવઠું વરસ્યું। માવઠાને કારણે ધાણા, ઘઉં, ચણા સહિતના પાકમાં નુકસાનની શક્યતા। 7 વાગ્યા સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી। 7 વાગ્યા સુધીમાં જામનગર અને રાજકોટમાં માવઠાની આગાહી। તો જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ આકાશી બરબાદીની આગાહી। 7 વાગ્યા સુધીમાં અમરેલી અને પોરબંદરમાં પણ વરસી શકે છે વરસાદ। તો ભાવનગર અને દ્વારકા જિલ્લામાં પણ માવઠાની આગાહી। 7 વાગ્યા સુધીમાં મોરબી, બનાસકાંઠામાં પણ માવઠાની આગાહી। તો 7 વાગ્યા સુધીમાં સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ આકાશી બરબાદીની આગાહી। આ તમામ વિસ્તારોમાં સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદ વરસી શકે છે। રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, દ્વારકા જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત મોરબી અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી। તો સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ આકાશી બરબાદીની આગાહી આપવામાં આવી છે। તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજથી 3 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે કચ્છ, જામનગર, મોરબીની સાથે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। તો 19મી માર્ચે કચ્છની સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં પવન સાથે માવઠું વરસી શકે છે। અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસી શકે છે માવઠું। તો ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। 20મી માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના માર્કેટ યાર્ડના સત્તાધીશો પણ એક્શનમાં આવ્યા છે। બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને તાડપત્રી ઢાંકી અને જણસ લાવવા માટે સૂચનાઓ આપી છે। ફરી એકવાર વાત કરીએ માવઠાની। અમરેલી જિલ્લામાં વરસી રહ્યો છે બરબાદીનો વરસાદ। વડિયા અને બગસરા તાલુકામાં બરબાદીનું માવઠું। ચણા, ધાણા, ઘઉં સહિતના તૈયાર પાકમાં નુકસાન। તો હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે। બરબાદીનો વરસાદ અહીં પણ વરસવાનો શરૂ થયો છે।
વડિયા અને બગસરા તાલુકામાં બરબાદીનું માવઠું વરસ્યું. આ કમોસમી વરસાદને કારણે ચણા, ધાણા, ઘઉં સહિતના તૈયાર પાકમાં નુકસાન જવાનું અનુમાન છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે. અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે, જેના કારણે અનેક પાકોને નુકસાન થઈ શકે છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વડિયા અને બગસરા તાલુકામાં બરબાદીનું માવઠું વરસ્યું. આ વરસાદને કારણે ચણા, ધાણા સહિતના પાકોને નુકસાન જઈ શકે છે. સ્થાનિક અનિલ બેકરી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. અનિલભાઈ, તમારા વિસ્તારમાં કેટલો વરસાદ આજે વરસ્યો છે? શું સ્થિતિ છે અત્યારે વરસાદની? નમસ્તે. આજે અચાનક જ વાદળા ગોરંભાયા અને કરા સાથેનો જોરદાર કમોસમી વરસાદ થયો અને ખેડૂતો પોતાના ખેતરની અંદર આ પાક લણવાની બધી અત્યારે સિઝન છે, મોસમ છે, એ સમયે આ વરસાદ આવવાથી બધાને નુકસાન થયું છે અને ખૂબ હેરાનગતિ થઈ છે. કોઈ જાતની તૈયારી કરવા ખેડૂતોને અથવા નાના વેપારીઓને કોઈને તૈયારી કરવાનો ટાઈમ પણ ન આપ્યો. સીધો એક બાજુ ધૂપ હતી, તડકો હતો અને કરા સાથે વરસાદ આવી ગયો.